નમસ્તે વિદ્યાર્થીની બહેનો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ટોપિક શરૂ કર્યો છે. છેલ્લે આપણે તમામ જે કોમન રૂલ્સ છે, જે વિધાન, પ્રશ્નાર્થ, આજ્ઞાર્થ, ઉદ્ગાર દરેક પ્રકારના વાક્યમાં સમાન રીતે ચેન્જ થાય છે, એનો અભ્યાસ કરી લીધો છે. ફરીથી યાદ કરાવું: કાળના ફેરફાર, સહાયકારક ક્રિયાપદના ફેરફાર, નજીકતા દર્શક શબ્દોના ફેરફાર અને સર્વનામના ફેરફાર. હવે આપણે વાક્યોના પ્રકાર અને એનું ઇનડાયરેક્ટ સ્પીચ આજે શીખવાનું છે. તો શરૂઆત કરીએ વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે રૂપાંતર કરવું તેની. મારી સાથે લખતા જવાનું છે. એસર્ટિવ સેન્ટેન્સ એને કે વિધાન વાક્ય. હવે સામાન્ય નિયમો તો છે જ, પણ દરેક વાક્ય પ્રકારની અંદર પણ એના પોતાના અલગ કેટલાક નિયમો છે કે જ્યારે વિધાન વાક્યની અંદર કરતા હોય તો શું તકેદારી રાખવી, પ્રશ્નાર્થ વાક્યની અંદર કરતી વખતે શું ખાસ ધ્યાનમાં લેવું, તો પહેલા આપણે એ શીખવું પડે. સૌથી પહેલા આપણે એના 3 નિયમો છે. પહેલું લઈએ રિપોર્ટિંગ વર્બ. શોર્ટમાં હું લખું છું સેડ ટુ નું ટોલ્ડ થાય. સંયોજક તરીકે ધેટ મુકાય. કાળના સહાયકારક ક્રિયાપદના નજીકતા દર્શક શબ્દોના અને સર્વનામના ફેરફાર નિયમ અનુસાર કરાય છે. 3 નિયમો ધ્યાનમાં લેશું. રિપોર્ટિંગ વર્બ સેડ ટુ. આપણી પરીક્ષાની પેપર સ્ટાઇલ એવી છે કે જેમાં સેડ ટુ તરીકે પણ માત્ર 2 ટપકા હોય છે. રાકેશ 2 ટપકા, પછી એનું વાક્ય. એનો મિત્ર રમેશ 2 ટપકા અને એનો વાક્ય. એને આપણે સેડ જ સમજવાનું છે. તો ઇનડાયરેક્ટ કરતી વખતે ટોલ્ડ થઈ જાય છે. 2 વાક્યને જોડવા માટે થઈ અને સંયોજક તરીકે ધેટ મુકાય છે. અને જે આપણે 4 ફેરફારો કરીએ છીએ, કાળના, સહાયકારક ક્રિયાપદના, નજીકતા દર્શક શબ્દોના અને સર્વનામના, એ તો જેમ આપણે છેલ્લા વિડીયો લેક્ચરમાં ભણ્યા છીએ એ પ્રમાણે જ કરવા પડે છે. હવેથી આપણે ત્રીજો જે નિયમ છે એને એમ કહેશું કે સામાન્ય ફેરફારો નિયમ અનુસાર કરવામાં આવે છે. એટલે સામાન્ય ફેરફારો જ્યારે હું કહું ત્યારે આ 4 આપણે ધ્યાનમાં લેશું. આ 2 નિયમો દરેક પ્રકારમાં બદલતા રહેશે. બરોબર છે? આ વસ્તુ ખાસ લખી લેજો, નોંધી લેજો તમારી નોટબુક્સની અંદર. હવે આપણે આ લખાઈ જાય એટલે વાક્યોની પ્રેક્ટિસ કરીશું.
examples. Mukesh said to Nirali, I met your mother in the library yesterday. Mukesh said to Nirali, I met your mother in the library yesterday. હવે જ્યારે મારે ઇનડાયરેક્ટ કરવું છે આ વાક્યનું, ત્યારે મારે રિપોર્ટર અને લિસનરને તો કાંઈ ચેન્જ કરવાના નથી. સૌથી પહેલા આપણે જ્યારે પ્રથમ વખત ભણતા હોય, રિવિઝન કરતા હોય, તો શરૂઆતમાં સ્લો જશું, આપણે ખૂબ પ્રેક્ટિસ કરીએ, આપણને એના ઉપર એમ થાય કે હવે મને કોઈ પણ ફેરફાર ભૂલાતા નથી, ત્યારે આપણે ગતિ કરી શકીએ. પરંતુ આમાં ઘણા બધા ફેરફાર આવે છે. હમણાં હું અંડરલાઈન કરીને બતાવું છું કે આ જ વાક્યમાં પહેલાં કેટલા મારે ફેરફાર કરવાના. એટલે શરૂઆતના વાક્ય હું એકદમ સ્લોલી કરાવું છું, હું પોતે પણ. પછી આપણે થોડી થોડી ધીમીથી ગતિ વધારતા જશું. જુઓ, એક તો પહેલાં મારે આ ધ્યાન રાખવું પડે કે મારે રિપોર્ટિંગ વર્બ બદલાવાનું છે. અહીંયા હું એક એરો કરું છું. અહીંયાથી વાક્યને આપણે જોડવાનું કહે. સંયોજક આપણે હંમેશા લિસનર પછી મૂકવાનું હોય છે. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી મારે જોવાનું કે હવે આમાંથી મારે આ વાક્યમાં 4 ફેરફાર કરવાના છે. હવે પછીના વાક્યોમાં પ્રકારમાં મેં કીધું હું એને સામાન્ય ફેરફારો તરીકે ઓળખીશ. તમે બરોબર યાદ રાખજો કે સામાન્ય ફેરફારો એટલે કે 4 પ્રકારના: કાળ, સહાયકારક, સર્વનામ અને નજીકતા દર્શક શબ્દો. અહીંયા સર્વનામ કેટલા છે? તો કે ભાઈ 2 મને લાગે છે. હવે તો કે આ કાળ છે. ક્રિયાપદના રૂપ ઉપરથી હંમેશા કાળ નક્કી થાય છે. એમ ઇઝ આર પ્લસ આઈએનજી તો આપણને ચોક્કસ ખબર હોય કે ચાલુ વર્તમાન કાળ હોય. શેલ વિલ પ્લસ V1 યાની કે મૂળ રૂપ હોય તો સાદો ભવિષ્યકાળ હોય. હેવેસ પ્લસ 3 હોય તો આપણને તરત ખ્યાલ આવે છે પૂર્ણ વર્તમાન કાળ હોય. આ બધું વસ્તુ હું પુનરાવર્તનના ભાગ રૂપે કહું છું બેનો. એટલે આપણે કાળ ઉપરથી હંમેશા ક્રિયાપદને આપણે કાળના રૂપ ઉપરથી ઓળખતા હોઈએ છીએ. અહીંયા કયો લાગે છે? કરતા પછી સીધું જ V2 નું રૂપ છે. સાદો ભૂતકાળ છે. આઈ વેન્ટ, આઈ પ્લેડ એની જેમ. ત્યાર પછી પણ હજી એક ફેરફાર રહી જાય છે નજીકતા દર્શક શબ્દોનો. તો અંડરલાઈન કરેલા શબ્દો છે તમે જુઓ 1, 2, 3, 4 અને 5. એક પણ ફેરફાર જો હું ભૂલી જાઉં તો મારા માર્ક્સ કપાવવાની સંભાવના પૂરેપૂરી વધી જાય છે. કપાઈ જ જાય. અને 1 માર્કનું હોય એમાં અડધો અને આખો 2 જ વસ્તુ હોઈ શકે, પોઈન્ટમાં ન હોઈ શકે. તો પછી પરીક્ષક 2 ફેરફાર ભૂલાઈ ગયા તો કેટલાક આપે, 1 ફેરફાર ભૂલાઈ ગયો તો કેટલા માર્ક્સ આપે, એવી આપણે કોઈ દલીલને અવકાશ રહેતો નથી. પરીક્ષક કદાચ 1 ભૂલ પણ થઈ ગઈ અને 9 માર્ક્સ વધારે તો આપી શકે. આપણે એ રીતે તૈયારી કરવાની છે કે આપણાથી 1 પણ ફેરફાર ભૂલાઈ ન જાય. હવે હું જવાબ લખું છું, પેલા બરોબર જવાબ જોજો. Mukesh told Nirali that. હવે આપણે સર્વનામ ફેરવવું છે. I. તો આપણે પહેલા યાદ કરશું સર્વનામના કોઠાની નીચે 3 નિયમો લખ્યા હતા. આ હું એક વખત કહીશ, બરોબર ધ્યાન આપજો. હવે તો મારે I શબ્દ ફેરવવો છે. એક રફ કામ કરવાનું છે, કદાચ ના આવડે તો. I ના રૂપ ક્યાં? તો કે આ 3. હવે I કેટલામાં પુરુષનો સર્વનામ? પ્રથમ પુરુષનો. I me my we us our. you your એ 6 બીજા પુરુષના. he she it પછી એના રૂપ him his her it its they them their આ બધા ત્રીજા પુરુષના. પણ ફાયદો એટલો છે કે 12 છે પણ એમાં કોઈ ફેરફાર થતા નથી. ઇનડાયરેક્ટમાં he હોય, ડાયરેક્ટમાં he હોય તો ઇનડાયરેક્ટમાં પણ he રહે છે, she હોય તો she રહે છે.
ફેરફાર આપણે બે જ કરવાના છે, પ્રથમ પુરુષના સર્વનામના અને દ્વિતીય પુરુષના. કારણ કે આપણી પાસે સાંભળનાર અને બોલનાર બે જ વ્યક્તિ છે. ત્રીજા વિશે વાત કરતા હોય તો એમાં કોઈ ચેન્જ કરવાનો આવતો નથી, કારણ કે એના વિશે વાત કરે છે. બોલનાર પોતાના વિશે નથી વાત કરતો કે નથી સાંભળનાર વિશે, એટલા માટે ત્રીજા પુરુષના સર્વનામમાં કોઈ ફેરફાર થતા નથી. આ એક એનો સિમ્પલ રૂલ છે. હવે મારે યાદ કરવાનું કે આ કોના મુજબ ફરે, તો કે ભાઈ પ્રથમ પુરુષના સર્વનામો હંમેશા બોલનારની જાતિ વચન અને પુરુષ મુજબ નિયમ બરોબર વાંચો. સર્વનામના કોઠાની નીચે લખાય તો ચાલો ભાઈ, બોલનાર છે મુકેશ. આ શબ્દ મુકેશ મુજબ ફરે. હવે મુકેશ છે તો મુકેશને મારે સર્વનામમાં ફેરવવું છે, કારણ કે સર્વનામની નીચે પાછું હું નામ ન લખી શકું જવાબમાં. હવે મારે કહેવું પડે કે મુકેશ તો એની ત્રણ વસ્તુ, તો કે મુકેશ ત્રીજો પુરુષ એક વચન પુરુષ જાતિ. તો આપણામાં ત્રીજો પુરુષ એક વચન પુરુષ જાતિમાં શું આવે છે? હી. અહીંયા મારે લખવું પડે હીના રૂપ, અને આ જે આવ્યો એ એનો જવાબ થશે. ખ્યાલ આવી ગયો? તો આટલી પ્રોસિજર આપણે અત્યારે કરી, પ્રેક્ટિસ કરવાથી ખૂબ ઝડપથી આવડી જાય છે. પછી આવું રફ કામ કરવું પડતું નથી. આ રફ વર્ક છે. પણ આઈ શબ્દ મુકેશ મુજબ બદલતો હતો. આઈ એટલે પ્રથમ પુરુષ એક વચન, આપણે એને મુકેશ મુજબ ફેરવવું છે. તો તમે જોઈ શકશો મુકેશ એટલે ત્રીજો પુરુષ એક વચન, તો એ જ એની જગ્યાએ આવી શકે. તો આ રીતે અહીંયા આપણે જ્યારે જવાબ લખશું ત્યારે લખશું હી. હવે હું આ રફ વર્ક કાઢી નાખું છું. સાદો ભૂતકાળ નિયમ કહે છે કે પૂર્ણ ભૂતકાળ હેડ વત્તા V3 હેડ મેટ. હવે હું પહોંચ્યો યોર શબ્દ. ચાલો મારે યોર શબ્દ ફેરવવો છે, પણ એના રૂપ તો આમ જ છે. યોર સાંભળનાર મુજબ ફરે. ખ્યાલ આવી ગયો? મારે યોર શબ્દ બદલવો છે, એના રૂપ તો આમ જ લખાય. આનું કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ અને સંબંધક વિભક્તિનું રૂપ છે. તો નિરાલી કોણ થયું? હવે આપણને ઝડપથી આવડી જાય. ત્રીજો પુરુષ એક વચન સ્ત્રી જાતિ. તો તરત જ સી હર હર. આપણે આ છે એની નીચે જે આવ્યું એ એનો જવાબ સમજવાનો છે. તો યોર નું થશે હર મધર. આ વસ્તુ બરોબર સમજી લેજો. યોર શબ્દ સાંભળનાર મુજબ ફરતો હતો. સાંભળનાર નામ સ્વરૂપે છે, મારે એને સર્વનામમાં ફેરવવું પડે. તો યોર ત્રીજું રૂપ છે, તો અહીંયા હું સંબંધક છે તો અહીંયા સંબંધક જ મૂકવું પડે, પછી હું કર્તાને કર્મ ન મૂકી શકું. તો એટલા માટે અહીંયા મારો જવાબ આવશે હર. હવે આ હું ઘોષી નાખું છું. In the library yesterday. એ પણ મારે યાદ રાખવું પડે. બરોબર તમે અભ્યાસ કર્યો હશે તો ખ્યાલ હશે, થશે the previous day. સંપૂર્ણ જવાબ ફરીથી બોલું છું. Mukesh told Nirali that he had met her mother in the library the previous day. સિમ્પલ વિચારો. એક જ વખત ગુજરાતી કરીને ભાષા આપણે ન ભણી શકાય, પણ આપણને ટેવ એવી પડી છે માતૃભાષાના સહારા વડે ભણીએ છીએ. એટલા માટે જો મુકેશ નામનો કોઈ છોકરો બોલતો હશે તો ડાયરેક્ટ સ્પીચમાં શું કહેશે? હું ગઈકાલે તારી માતાને લાઇબ્રેરી અથવા પુસ્તકાલયમાં મળ્યો હતો. હવે તમે એમ સમજો આ વાક્ય મુકેશને બદલે અન્ય કોઈ બોલે છે તો શું કહેશે? મુકેશ નિરાલીને કહેતો હતો કે તે તેણીની માતાને ગઈકાલે લાઇબ્રેરીમાં મળ્યો હતો. સિમ્પલ જ છે, બંનેનો અર્થ સેમ રહે છે. મેં કીધું માતૃભાષામાં આ રીતે આપણને ચેન્જીસ આવડી જાય. અંગ્રેજીમાં આપણે થોડા શીખવા પડે છે અને પ્રેક્ટિસ કરવી પડે છે. પણ ટોપિક એટલો ઇમ્પોર્ટન્સ છે કે 9, 10, 11 અને 12 છમાસિક, ડ્રીલી અને વાર્ષિક ત્રણેય કસોટીમાં પૂછાય અને પૂછાય જ છે એવો આ પ્રશ્ન છે.
એટલે આપણે એની ગંભીરતા સમજી અને એમાં ખૂબ મહેનત કરશું અને એમાં એક્સપર્ટ જ થઈ જવાનું કે ગમે ત્યારે મને ઇનડાયરેક્ટ સ્પીચનો પ્રશ્ન પૂછાય મને ફૂલ જ આવડે છે અને મારા માર્ક્સ કોઈ દિવસ કપાશે નહીં એટલો કોન્ફિડન્સ આપણે મેળવી લેવાનો. ઓકે, વાક્ય લખાઈ ગયું હશે. વધુ એક વાક્ય લખીએ અને પછી પ્રશ્નાર્થ વાક્ય ઉપર જશું આપણે. My friends said to me, we want to visit your home. My friends said to me, we want to visit your home. जवाब लखिए. My friends told me. સંયોજક ભૂલવાનું નથી. That. હવે changes સર્વનામ, કાળ, સર્વનામ. ચાલો. 3 ફેરફાર છે. વી બહુવચન છે. હવે કોના મુજબ ફરશે? માય ફ્રેન્ડ્સ મુજબ. અહીંયા પણ બહુવચન છે. વી, અસ, અવર. હવે હું લખતો નથી. માય ફ્રેન્ડ્સ, મારા મિત્રોએ મને કીધું. ત્રીજો પુરુષ બહુવચન. ધે મને, ધેર. વી ની નીચે આવશે ધે. કરતા છે તો વી નું સામે ધે થશે. સાદો વર્તમાન કાળ છે તો સાદો ભૂતકાળ વોન્ટેડ. ખાસ યાદ રાખજો ટુ વાળા મૂળ રૂપને કોઈ દિવસ ચેન્જ નહીં કરવાનું. એટલે ટુ વિઝિટ નું ટુ વિઝિટ રહેશે. યોર સાંભળનાર મુજબ મી. યોર તો અહીંયા થશે માય. યોર ત્રીજું રૂપ છે યુ, યોર. એની નીચે રફવાર કરો આઈ, મી અને માય. બંને સર્વનામ છે આપણા માટે. મી ના રૂપ લખો ઉપર, નીચે યોર ના રૂપ લખો. પછી જોઈ લો યોર ની નીચે શું આવે છે તો કે આઈ, મી, માય. યુ, યોર. બરોબર છે. તો આપણે તરત ખ્યાલ આવી જશે. ઉપર જો કે નીચે જુઓ, એમાં કોઈ ફેર પડતો નથી. માય આવે છે. તો આ રીતે આ જવાબ થઈ ગયો. આ રીતે તમે જાતે પેલા વિધાન વાક્યની પ્રેક્ટિસ કરો. ઝાઝા બધા વિધાન વાક્યની પ્રેક્ટિસ કરો એટલે વિધાન વાક્ય આવડી જશે. અને એક વખત વિધાન વાક્ય આવડી જશે પછી અન્ય વાક્યમાં બહુ મુશ્કેલી પડશે નહીં. તો અહીંયા આપણે વિધાન વાક્યોના 2 એક્ઝામ્પલ દ્વારા ઇનડાયરેક્ટ કરવાનું શીખ્યા. હવે આપણે પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ કેમ કરવું એ તરફ આગળ વધશું બેનો. લખાઈ ગયું હશે. ઉચ્ચાર છે ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ.
પ્રશ્નાર્થ વાક્ય. ફરી પાછા આપણે બે નિયમ જોવા પડશે. એક તો રિપોર્ટિંગ વર્બ સેડ નું રૂપાંતર શેના તરીકે થાય છે અને સંયોજક તરીકે શું મુકાય છે. સામાન્ય નિયમો તો એમના જ રહેવાના છે. અન્ય એક ફેરફાર થશે એ આપણે વધારે લખશું. પહેલું, asked. સંયોજક તરીકે પેટા નિયમ છે 2. સહાયકારક ક્રિયાપદથી શરૂ થતો પ્રશ્ન. ઉલટ પ્રશ્ન અથવા તો એને ઇન્વર્ઝન ક્વેશ્ચન કહેવામાં આવે છે. બે નિયમ લખીએ. પહેલા સિમ્પલ રિપોર્ટિંગ વર્બ સેડ ટુ નું આસ્ક્ડ થાય છે. સંયોજક તરીકે મેં ફૂલ સ્ટોપ નથી કર્યું, વાક્ય અધૂરું છે. અહીંયા પૂર્ણ વિરામ આવે છે એમ સમજવાનું. એ સહાયકારક ક્રિયાપદથી શરૂ થતો પ્રશ્ન હોય અથવા તો એને બીજું નામ છે ઉલટ પ્રશ્ન હોય તો, અથવા એને ઇન્વર્ઝન ક્વેશ્ચન કહેવાય. તો કે ભાઈ એ કેવા પ્રશ્ન? ફોર એક્ઝામ્પલ, ઇઝ શી એ ટીચર? કોઈ મને પૂછે આર યુ એ ટીચર? તમારા ફાધર જો ફાર્મર હોય તો કોઈ પૂછે આર યુ એ ફાર્મર? આર યુ એ ડોક્ટર? વિલ યુ ગો ટુ સુરત ટુમોરો? ડુ યુ ડ્રિંક ટી એવરી મોર્નિંગ? આવા જે પ્રશ્નો મેં તમને ઉદાહરણ આપીને આપ્યા 4, એવા પ્રશ્નોને ઉલટ પ્રશ્ન કહેવાય, જેની શરૂઆત હંમેશા સહાયકારક ક્રિયાપદથી હોય છે. એવા પ્રકારનો જો પ્રશ્ન પૂછ્યો હોય તો ઇફ અથવા વેધર મુકાય છે. અને જો WH પ્રશ્ન હોય, વોટ, વેર, વેન, વાય, હુ, હાઉ મચ, હાઉ મેની, બધા જ, તો જેનાથી શબ્દ શરૂ થયો એને પ્રશ્નાર્થક શબ્દ કહેવાય. એ જ શબ્દ વોટ હોય તો આ વાક્યનું સંયોજક વોટ, વેર હોય તો સંયોજક વેર, પ્રશ્ન વાક્ય જો વેન થી શરૂ થતું હોય તો આપણું સંયોજક વેન જ. તો આ રીતે અહીંયા સંયોજકમાં બે નિયમ યાદ રાખવાના છે, કારણ કે પ્રશ્ન બે પ્રકારના હોય છે એટલા માટે. હવે ત્રીજો અને ચોથો નિયમ હું મૌખિક બોલી જાઉં. સામાન્ય ફેરફારો નિયમ અનુસાર થાય છે. કયા સામાન્ય ફેરફારો? કાળના સહાયકારક ક્રિયાપદના નજીકતા દર્શક શબ્દોના અને સર્વનામના. કયો કાળ હોય તો કયો કાળ થાય, કયો શબ્દ હોય નજીકતામાં તો કયો શબ્દ થાય, વગેરે. એક નિયમ અગત્યનો છે, પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર કરો. ફરીથી લખજો, ખૂબ અગત્યનો નિયમ છે. પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર કરવું. આ ચારેય નિયમનો ઉપયોગ ક્યારે કરવાનો છે? ઇનડાયરેક્ટ કરતી વખતે. એટલે કહેવાની જરૂર નથી કે પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ કરતી વખતે વિધાનમાં રૂપાંતર કરો. એ આપણે મૌખિક સમજવાનું છે કે આ બધા નિયમ આપણે જ્યારે પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ કરતા હોય ત્યારે લાગુ કરવાના છે અથવા તો અપ્લાય કરવાના છે. તો આજના પીરિયડમાં, આજના લેક્ચરમાં આપણે આટલું રાખીશું. નેક્સ્ટ પીરિયડમાં આપણે પ્રશ્નાર્થ વાક્યોના એક્ઝામ્પલ લેશું. ઓકે, થેન્ક યુ.